બાળકનો આત્મવિશ્વાસ કોણ તોડે છે? બાળકના આત્મવિશ્વાસનો આધાર મહદઅંશે માતા પિતાના ઉછેર ઉપર જ હોય છે. અગર મા બાપ પોતાના બાળકને નકારાત્મક કે ટીકાત્મક દ્રષ્ટિથી જુએ છે તો તેમને બાળકમાં ઉણપો, કુટેવો અને ખોડખાપણો જ દેખાય છે. અને અગર મા બાપની દ્રષ્ટિ આવી છે તો તેઓ બાળકની સતત ટીકા કર્યા કરશે, તેને મહેણા ટોણા માર્યા કરશે, તેની સરખામણી બીજા બાળકો સાથે કરશે અને સતત પોતે બાળકથી નાખુશ છે તેવું અભિવ્યક્ત કર્યા કરશે. મા બાપના આવા વિચારો, વાણી, વર્તન બાળક ઉપર ઊંડી નકારાત્મક અસર કરતા હોય છે અને તેના પરિણામે તેનો આત્મવિશ્વાસ ભણાય છે. બાળકના આત્મવિશ્વાસ અને આત્મસન્માન માટે હવેની 4 બાબતો કેન્સરનું કામ કરી શકે છે. પહેલી, સતત ટીકાત્મક વાતાવરણ. બીજી, સતત તેમની બીજા બાળકો સાથેની સરખામણી. ત્રીજું, સતત બીજા બાળકો સાથેની સ્પર્ધા. અને ચોથું, સતત તેમની આકરી નિંદા કર્યા કરવી. બાળકના વિશ્વાસ માટે જો કોઈ 1-2 દવા હોય તો એ માત્ર માતા પિતાની દૃષ્ટિ અને તેની વાણી છે. હરિઓમ.